નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। કહેવાય છે કે રાજકારણમાં ક્યારે શું થઈ જાય કંઈ નક્કી હોતું નથી। એવું જ કંઈ થયું છે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી આ વખતે તેની તમામ સીટો 5 લાખથી વધુ લીડથી જીતવાના ઉદ્દેશ સાથે આગળ વધી હતી અને લોકોને લાગતું પણ હતું કે 26 બેઠક ભારતીય જનતા પાર્ટી આસાનીથી 5 લાખથી પણ વધુ વોટથી જીતી જશે, કેમ કે સામે કોઈ ટક્કરમાં હતું જ નહીં। કોંગ્રેસ ગત ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ જે રીતે એની કારમી હાર થઈ અને જીતેલા ધારાસભ્યો પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા લાગ્યા, ભારતીય જનતા પાર્ટી એક મજબૂત પાર્ટી તરીકે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ઉતરી હતી। પરંતુ ભારતીય જનતા પાર્ટીના જ નેતા પરસોત્તમ રૂપાલાના એક નિવેદન બાદ કોંગ્રેસ તો છોડો, એમના જ સપોર્ટર રાજપૂત સમાજ તેમની સામે ઊભા થઈ ગયા। એટલે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીએ જ પોતાની સામે પોતાના ઉમેદવાર ઊભો કરી દીધો, વિરોધવાળો। આજે ગુજરાતમાં ક્ષત્રિય સમાજ ખૂબ જ નારાજ છે। તેમને તો તલવારો ખેંચી નાખી છે કે આ વખતે તેઓ ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં મતદાન કરશે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 8થી 10% ક્ષત્રિય રાજપૂત સમાજ છે અને જો તેમના મતદાનોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં એવી 8 બેઠકો છે જ્યાં ક્ષત્રિય વોટર નિર્ણાયક સાબિત થઈ શકે છે। અને આ ક્ષત્રિય સમાજ કે રાજપૂત સમાજનો જે વિવાદ છે તે માત્ર હવે સૌરાષ્ટ્રમાં નહીં, પરંતુ આ વિવાદ હવે વડોદરા, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને આ વિવાદ હવે રાજસ્થાન અને યુપી સુધી પણ પહોંચ્યો છે। અને આ વધતા વિવાદને જોતા હર્ષ સંઘવી અને રત્નાકરજી ગુપ્ત બેઠકોનો દોર શરૂ કરી દીધો છે। આ ક્ષત્રિય સમાજો સાથે બેઠક ચાલી રહી છે, ગુપ્ત બેઠકોમાં લોકોને સમજાવવામાં આવી રહ્યા છે અને ડેમેજ કંટ્રોલ કરવાની પૂરેપૂરી કોશિશ ચાલી રહી છે। રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી જે રીતે એક બાદ એક ગુપ્ત બેઠકો કરી રહ્યા છે, આજે પણ આણંદમાં તેમને આવી જ એક બેઠક યોજી છે અને આ બેઠક બાદ તેઓ આશા રાખી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક તેઓ આ સમાજને સમજાવી લેશે। પરંતુ સમાજ પણ ખૂબ જ આક્રોશિત છે। ક્ષત્રિય સમાજે તો આજે પોતાના આંદોલન પાર્ટ 2ની શરૂઆત કરી દીધી છે અને ધર્મયાત્રાની શરૂઆત કરી છે। વડોદરામાં પણ છત્રાણીઓ એકત્રિત થઈ હતી અને રૂપાલાના વિરોધ બાદ હવે ભારતીય જનતા પાર્ટીના વિરોધની તૈયારીઓ તેમને પણ કરી લીધી છે। જોવાનું એ રહેશે કે ભારતીય જનતા પાર્ટીના નેતા, દેશના રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી હવે સંકટ મોચનની ભૂમિકામાં આવ્યા છે, તો આ સંકટ તેઓ દૂર કરશે કે કેમ? જય